સબરીમાલામાં ભક્તિમય વાતાવરણ. લક્ષદ્વીપના વહીવટદાર પ્રફુલ્લ પટેલે ભગવાન અયપ્પાના આશીર્વાદ લીધા. લક્ષદ્વીપના વહીવટદાર પ્રફુલ્લ પટેલે કેરળના સુપ્રસિદ્ધ યાત્રાધામ સબરીમાલા ખાતે ભગવાન અયપ્પાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. પવિત્ર મંડલમ મકરવિલક્કુ ઉત્સવના સમયગાળા દરમિયાન તેમણે આ ધાર્મિક મુલાકાત લીધી હતી. વહીવટદાર પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ પવિત્ર ઇરુમુડીકટ્ટુ ધારણ કરી પહાડી માર્ગો પર પદયાત્રા કરી મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન અયપ્પાના દર્શન કરી દેશની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ મુલાકાત દરમિયાન પ્રફુલ્લ પટેલે મંદિર ટ્રસ્ટના પદાધિકારી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી અને શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવેલી સુવિધાઓની જાણકારી મેળવી હતી. લક્ષદ્વીપ અને કેરળ વચ્ચેના ભૌગોલિક અને સાંસ્કૃતિક સંબંધોને ધ્યાનમાં લેતા તેમની આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંદિરમાં વિશેષ પૂજા અર્ચનામાં સહભાગી થયા બાદ તેમણે મંદિર પરિસરની સ્વચ્છતા અને વ્યવસ્થાપનની પ્રશંસા કરી હતી. સુરક્ષાના કારણોસર સ્થાનિક પોલીસ અને દેવસ્વમ બોર્ડ દ્વારા તેમની મુલાકાત માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. દર્શન બાદ વહીવટદારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સબરીમાલાની મુલાકાત લેવી એ તેમના માટે આધ્યાત્મિક રીતે અત્યંત પ્રેરણાદાયક અનુભવ રહ્યો છે. તેમણે આ પવિત્ર સ્થાનની દિવ્યતા અને શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થાને બિરદાવી હતી. આ ધાર્મિક યાત્રા પૂર્ણ કર્યા બાદ તેઓ પરત લક્ષદ્વીપ જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે પ્રફુલ્લ પટેલે અવારનવાર વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થઈ લોકો સાથે સીધો સંવાદ સાધવા માટે જાણીતા છે.